કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 11 સંસ્કૃત. હવે આપણે છઠ્ઠું કાવ્ય જે ઉપનિષદ રસ સુધા હતું એ આપણે જોયું. આમ તો સામાન્ય પરિચય આપ્યો, કોઈ વિશેષ રીતે એમાં શ્લોકો બોર્ડ ઉપર લખીને કે એવું કંઈ વર્ક આપણે કર્યું નહોતું. શું કરવા કે પરીક્ષામાં એમાંથી નથી પૂછાવાનું, પણ જીવનમાં ફિલોસોફી એની છે એ તમને ખૂબ ઉપયોગી થાય એટલા માટે આપણે એની સામાન્ય માહિતી જે જરૂરી હતું એટલું આપણે એને તમને પીરસવું છે, બરાબર. હવે પછી છંદ જોયા હતા 3. ક્યાં ક્યાં હતા? અનુષ્ટુપ, મંદાક્રાંતા અને માલિની. 2 છંદ બાકી રાખ્યા છે. 5મો પાઠ પણ વિવાહ મહોત્સવ એ પણ પૂરો કર્યો. તે પછી આ પણ પૂરું કર્યું ઉપનિષદવાળું. હવે આપણે ન્યાય પરિચય જોઈએ. હવે તમને થશે કે આ ન્યાય વળી કયું પ્રાણી છે સાહેબ? તમે કોઈ દી હજી સુધી ધોરણ 1 થી 10માં ક્યાંય ન્યાય ભણ્યા નહોતા. પણ ન્યાય એટલે બીજું કાંઈ નથી, સંસ્કૃતના રૂઢિપ્રયોગો કે કહેવતો છે. સંસ્કૃતના રૂઢિપ્રયોગો કે કહેવતો છે. જેમ ગુજરાતીમાં કેમ આવે, બાપ એવા બેટા અને વડ એવા ટેટા આવે છે ને બધું, એમ એ ટાઈપની કહેવતો જે રૂઢિગત થયેલી કહેવતો હોય, જે ગમે ત્યાં જાઓ એ બધું એક જ સરખું તમને એ સમજાઈ જાય એવી વાત છે. એટલે આ જે છે એ ન્યાય પરિચય છે. તમને તો તમારી ભાષામાં સરળ શબ્દોમાં સમજાય એવો આપણે એક પ્રયત્ન કરીએ છીએ. ન્યાય એટલે શું, બરાબર. પહેલાં તો આપણે વાંચીએ થોડુંક એક પેરેગ્રાફ જે વાંચ્યા પછી તમને વિસ્તારથી આપણે પછી આગળ ચર્ચા કરીશું. એક વાર્તા કહીશ અને એના આધારે તમને સમજાશે. હવે હું વાંચું છું, તમે ટેક્સ્ટ બુક તમારી પાસે રાખજો. ન્યાય પરિચય અભ્યાસ પહેલો. ન્યાય શબ્દ સંસ્કૃતમાં અનેક અર્થોમાં વપરાય છે. ન્યાયના ઘણા અર્થ થાય. સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રની વ્યુત્પત્તિ પ્રક્રિયા, એની વ્યુત્પત્તિ ઉત્પન્ન ક્યાંથી આ શબ્દથી પ્રક્રિયા મુજબ તેનો અર્થ વિચારવામાં આવે તો નિયતે પ્રાપ્યતે અનેન સહ ન્યાય, અર્થાત કે જેના દ્વારા અમુક વસ્તુ કે સ્થિતિ પ્રાપ્ત કરવામાં આવે તેને ન્યાય કહે છે. અમુક પરિસ્થિતિ તમે કરો, અમુક સાચું ખોટું જે કાંઈ પણ હોય. આપણે 4થો પાઠ ભણ્યા હતા નીતિ, જેમાં ન્યાય ને અન્યાય ને બધી વાત હતી ને. ન્યાય ને અન્યાય એટલે શું, બરાબર છે. નિયતે પ્રાપ્યતે અનેન સહ, નિયતે એટલે લઈ જાય છે, પ્રાપ્યતે ની એટલે લઈ જવું પણ થાય, અને ની શબ્દ છે પાછળ નીતિનો પણ થાય. ની એટલે નીતિ પણ થાય, ની એટલે લઈ જવું પણ થાય. જે નીતિ બાજુ, જે સાચી બાબત બાજુ જે આપણે દોરી જાય છે, અમુક વસ્તુ કે સ્થિતિ પ્રાપ્ત કરવામાં આવે છે જેના દ્વારા તેને ન્યાય કહે છે. સંસ્કૃત શબ્દકોશ શાસ્ત્ર પ્રમાણે વિચારીએ તો આ ન્યાય શબ્દ જુદા જુદા પ્રસંગોમાં જુદી જુદી રીતે બહુ ઉપયોગ થાય. જેમ કે રીતિ, પદ્ધતિ, ધારો, વ્યાજબીપણું, ફેસલો અથવા તો ચુકાદો વગેરે અર્થોમાં વપરાય છે. રીતિ એટલે રીતિ રિવાજ, જે પ્રકારની જે ફોર્માલિટી હોય એને રીતિ કહેવાય. કે ભાઈ પરંપરાગત ન્યાયે, આપણે કહીએ ને પરંપરાગત ન્યાયે દિવાળીના દિવસે પરંપરાગત ન્યાય પ્રમાણે આપણે દીવાઓ પ્રગટાવવા જોઈએ, એ આપણી રીતિ થઈ. પદ્ધતિ, બરાબર છે. તો પદ્ધતિમાં પણ આપણે ન્યાય કહી શકીએ કે ભાઈ આ વર્ષોની આ પદ્ધતિ છે તો એ ન્યાય આપણે પણ એ કરવું પડે. ધારો એટલે રીતિ રિવાજ. વ્યાજબીપણું એટલે કે ભાઈ ગ્રાહકને નાતે, ગ્રાહકના ન્યાયે, બરાબર, તારે અમને આ વ્યાજબી ભાવે આપવું જોઈએ, અમે તારા વર્ષોને આ ગ્રાહક છે, એ ન્યાય અમે માગીએ તારી પાસે, એટલે વ્યાજબીપણું. ફેસલો, ચુકાદો, જજ સાહેબ હમે ન્યાય ચાહીએ. અચ્છા, ન્યાય એટલે શું? તો કે અમુક વસ્તુ છે સાચી ખોટી નક્કી કર્યા પછી જજ સાહેબ છે એ ન્યાય આપે. નીતિમત્તાના ધોરણે જે કાંઈ પણ આપને મળે છે એ ન્યાય છે. એટલે ફેસલો, ચુકાદો વગેરે અર્થોમાં વપરાય છે. સંસ્કૃત સાહિત્યમાં ન્યાય નામનું એક સ્વતંત્ર શાસ્ત્ર પણ છે. આજે આપણે ન્યાય પરિચય ભણીએ છીએ ને, એક પોતે શાસ્ત્ર છે. આ શાસ્ત્રને તર્કશાસ્ત્ર કે આન્વિક્ષિકી વિદ્યા પણ કહે છે. જોયું તું આપણે આન્વિક્ષિકી, એને તર્કશાસ્ત્ર. તર્ક એટલે લોજિક, પોતાનું લોજિક વાપરી અને યોગ્ય અયોગ્ય બાબતો. આન્વિક્ષિકી ચાણક્ય કહે છે ને કે કેટલી વિદ્યા છે, ચાણક્ય એમ કહે છે કે 4 વિદ્યા છે.
જ્યારે મનુષ્ય શું કહે છે કે વાર્તા એટલે વેપાર વાણિજ્ય, પછી દંડનીતિ અને ત્રય વિદ્યા, વેદ 3 એ છે એ 3 વિદ્યા છે, બરાબર છે. તો પાછા સામે બીજા લોકો છે એ લોકો એવું કહે છે કે શું કહેવાય, આ રાક્ષસો કે 2 જ વિદ્યા છે, વાર્તા અને દંડનીતિ. જ્યારે ચાણક્ય કહે છે કે વિદ્યાઓ 4 છે અને ચોથી છે આન્વિક સિક્કી. આન્વિક સિક્કીવાળો પાઠ જોશો એટલે તમને ખબર પડશે. ત્રય, વાર્તા, દંડનીતિ, પછી પતંજલિનું જે યોગશાસ્ત્ર, ન્યાય, આ બધી બાબતો છે, ન્યાયશાસ્ત્ર, એ બધું આન્વિક સિક્કીમાં સમાવેશ થાય છે. એટલે પ્રમાણે હિ અર્થ પરીક્ષણમ ન્યાય, અર્થાત કે પ્રત્યક્ષ વગેરે પ્રમાણો દ્વારા અર્થની પરીક્ષા કરવાની પ્રક્રિયાને ન્યાય કહે છે. પ્રમાણો દ્વારા, સબૂતો દ્વારા, સાબિતીઓ દ્વારા જે પ્રત્યક્ષ બાબતો સામે દેખાય અને પછી એનો જે નિચોડ આવે એ પ્રક્રિયાને ન્યાય કહેવામાં આવે છે. આ ન્યાય શબ્દ અનેક અર્થોમાં વપરાય છે, પણ આપણે જે અર્થમાં વાપરવો છે ને ન્યાય, એને એ બાજુ હું તમને હવે લઈ જાઉં. આ ન્યાય છે એ કયા અર્થમાં છે તો કે કહેવતના અર્થમાં. ઓલો ન્યાય બરાબર છે, જે કોર્ટમાં ચુકાદો ફેસલો થાય, કોઈ રીતિ ધારા પરંપરા હોય એ બરાબર છે, પણ આપણે જે ન્યાય શબ્દ છે એ છે કેના અર્થમાં છે? રૂઢિપ્રયોગો અથવા તો કહેવતોના અર્થમાં. હવે એક વાર્તા કહું છું, ધ્યાનથી સાંભળજો બધા. એકવાર એક ફેરિયો એટલે ખંભે કે પોટકું કે પોતાની સાથે વસ્તુ રહી અને એક ગામથી બીજે ગામ ફેરી કરતા હોય ને ફેરિયા કહેવાય. પહેલાં તો હાલીને જતા, હવે તો રિક્ષાઓમાં વેચવા આવે, ફેરિયા આવે છે ને રિક્ષાઓમાં, ના ઘણા લોકો છે એ માથે ઉપાડીને હજી આવે છે, અમુક વસ્તુ વેચવા આવે. અને ઘણા ફેરિયાઓ છે એ ગાડીઓ બાઇકમાં કે અમુક વસ્તુ બાઇકમાં હોય, કપડાં વેચવા આવે તો બાઇકમાં ઠેલા બાંધીને આવે, બરાબર. અથવા તો મોટી વસ્તુ હોય લોખંડની કે માટીના ગોરા કે તો એ કોઈ રિક્ષા કે ટેમ્પો લઈને ગામડાઓમાં આવે. એટલે આવી રીતના લોકો વેચવા નીકળતા હોય ફેરિયા. પહેલાંના સમયમાં ટેકનોલોજી નહોતી એટલે હાલીને જતા માણસો. એટલે એક ફેરિયો છે જે કાપડની ફેરી કરતો હતો, વેપાર કરતો હતો. એ એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ, ત્રીજે ગામથી ચોથે ગામ હાલી અને બધો પોતાનું કપડાનો સામાન છે એ વેચતો હતો. ઓલી વાંદરાની ટોપીવાળી વાર્તા આવે ને, એ ફેરિયો હોય, પણ એ વાર્તા નથી, અહીંયા બીજી વાર્તા છે. એટલે એ ફેરિયો છે એ રખડતો રખડતો એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ, ચોથે ગામ. બપોરનો સમય થયો, 1-1:30 વાગ્યો છે. ગામના પાદરમાં સરસ મજાનું પાણીનો હવેડો છે, નળ આવે છે અને પાણીનું પરબ છે, વડલો છે, વડલા નીચે છાંયણો છે, છાંયણામાં સરસ મજાનું ઓટા જેવું છે. એટલે ફેરિયાએ પોતાના કપડાં ન્યા રાખ્યા બાજુમાં, અને બાજુમાં ગામના પાદરમાં કંદોઈની દુકાન હતી. તો વિચાર કર્યો કે તાજું તાજું ફરસાણ બનતું હતું, તો કે થોડાક ગાંઠિયા, ભજીયા, વણેલા ફાફડા, સંભારો. આ જો ઘણીને મોઢામાં પાણી આવી ગયા, સાહેબ અત્યારના પોરમાં આવું નામ લ્યોમાં સારું સારું, ભાખરી ખાઈને બેઠા છીએ, તમે આવું નામ લ્યો તો પછી ભૂખ લાગી જાય. સારું, એટલે એ ચવાણું, ચેવડો ને સેવ ને શક્કરપારા ને બધી જે ફરસાણ હતું એ બનાવતો હતો. એટલે કંદોએ વિચાર કર્યો કે હું આની પાસેથી થોડુંક ફરસાણ લઈને ખાવ, જેથી આપણું બપોરનો સમય નીકળી જાય. અને એણે ત્યાં ફરસાણની જે લારી હતી ત્યાં ઊભો રહ્યો કે ભાઈ ફરસાણ આપો તો. ઢોકળા હશે, ગાંઠિયા હશે, ખમણ ઢોકળા કે જે કંઈ પણ હોય, ચવાણું હશે, શક્કરપારા, જે કાંઈ પણ એને લીધું ને ઊભો ત્યાં ખાતો હતો. તાવલો જે કંદોય હતો એણે કીધું કે ભાઈ તમે અહીં ઊભા છો ને? તો કે હા, બાજુમાં ગોડાઉન છે, એમાંથી તેલનો ડબ્બો ને લોટનો કટો હું લેતો આવું, જોજો અહીંયા કોઈ ગાય કે ઢોર કે આવીને મોઢું ન મારી જાય મારા ફરસાણમાં. તો કે વાંધો નહીં. ઓલો તો ઊભો ઊભો ખાતો હતો. અને કંદોય છે એ 2-4 મિનિટ પછી તેલનો ડબ્બો જે આ પતી ગયું હશે તેલ, એટલે નવો તેલનો ડબ્બો અને લોટનો કટો ને લઈને આવ્યો. 2-4 મિનિટમાં બાજુમાં ઘર હશે ત્યાંથી લઈને આવી ગયો. અને થયું એવું કે એ આવી ગયો અને ઓલા એ જમી લીધું, નાસ્તો કરી લીધો ઊભા રેકડીએ. અને પછી હાથ ધોઈને પાણી પીને પૂછ્યું કેટલા દેવાના? તો કે એટલા રૂપિયા. એટલે એને ખીચામાં જે તે સમયે પાકીટ ને એવું નહોતું, પેન્ટ ને શર્ટ ને નહોતા, ત્યારે માણસ ધોતિયું ને જભું ને એવું પહેરતા, એટલે પોતાનું અને પાકીટ નહોતા, એટલે અને નોટોય નહોતી, 1000ની 2000ની નવી કંઈ નહોતી. ચલણી સિક્કાઓ હતા, અને ચલણી સિક્કાઓ સાચવવા માટે એક કપડાની થેલી હોય. એટલે એના પોતાના ખીચો હતો, એમાંથી થેલી કાઢી અને થેલી કાઢીને એમાંથી સિક્કા ગણી લીધા કે ભાઈ એટલા સિક્કા થાય, 5 સિક્કા કે 7 સિક્કા, તો એ ગણતો હતો.
તો ઓલો વેપારી હતો ને ઈ જોતો હતો કે આ થેલી તો ઓળખીતી હોય એવું લાગે. આ તો મારી છે એવી જ થેલી છે. એટલે ઓલાએ સિક્કા દીધા એટલે વેપારીએ લીધા અને પોતાનો જે હડફો હતો, જે પૈસા રાખવાનું હોય ને હેઠે ટેબલની નીચે ઓલું ખોલે ડ્રોવર, બસ એ હડફો છે, એમાં એ સિક્કા નાખવા જતો હતો. તો જોયું તા તો એના હડફામાં આ થેલી નહોતી. એટલે કીધું કે એક મિનિટ ભાઈ, મારી થેલી ખોવાની છે ને, 1 મિનિટ આ તારી થેલી બતાવી તો. આ થેલી તો મારી છે. બોલો ફેરીઓ કે અરે ગાંડા માણસ, આવી શું વાતું કરશો? સવારનો એક ગામથી બીજે ગામથી ત્રીજે ગામ, ચોથે ગામ રખડીને બરાબર છે આ માથે પોટકું ઉપાડીને વેપાર કરીને આવ્યો છું, અને આ થેલીમાં મારા સિક્કા છે. ભલા માણસ, તારો વેપાર ધંધો નથી હાલતો એટલે શું તું સીધું બાનું દઈ દે કે આ મારા જેવી થેલી છે ને? બહાર ગામનો માણસ આવે એટલે આક્ષેપ કરવાનો? બોલો કે નહીં ભાઈ, આ મારી જ થેલી છે, મારા અડફામાં હતી, અને આવી જ થેલી, આવા બ્લુ કલરની કે કાળા કલરની જે થેલી હતી એ જ છે. બોલો કે ભાઈ, કાંઈ બ્લુ કે કાળા કલરની થેલી એ કંઈ કલર હરખો એટલે એવું થોડું માની લેવાય કે આ તારી જ થેલી છે. તે ક્યાંક ગોડાઉનમાં નથી ભૂલી આવ્યો ને, તે ક્યાંક મૂકી નથી દીધી ને, તારાથી ખોવાઈ નથી ગઈ ને, અથવા તું આજ લાવ્યો જ ન હોય. અરે પણ સવારનો વેપાર કરું છું, મેં આ થેલીમાં પૈસા સિક્કાને નહીં ખાતા. નહીં ભાઈ કે આ થેલી તો મારી છે. તો કે નહીં, આ થેલી મારી છે. ઓલો કે મારી, અને ઘડીક વાર થયું તો થઈ ગઈ મારી. શું હતું? ઓલો કે થેલી મારી ને આ કે થેલી મારી, અને બે વચ્ચે મારી કરતા તો એમાં થઈ પડી મારી. ઓલાએ ધોકો લીધો તો સામે ઓલા ફેરિયાએ ધોકો લીધો, કંદોઈને તો ફેરીઓ બે ધબા ધબી રોડ વચ્ચે બાંધ્યો. 5-10 માણસો ભેગા થયા, એ બાજુમાં હોય, પણ એ માને કોઈનું. થોડીક વાર થયું તો તા તો રાજના સૈનિકો આવ્યા. શું છે કે કેમ બાંધો છો? તો કે સિપાહીજી, આ ફેરીઓ છે એ મારા હડફામાંથી આ જે થેલી છે એ લઈ ગયો છે. ઓલો સિપાહી ભાઈ ફેરીઓ કે નાના ફોજદાર સાહેબ, હવાલદાર સાહેબ, આ મારા સિક્કા છે અને હું સવારનો ધંધો કરું છું, આ મારા સિક્કા છે, અને આ હું બહાર ગામનો માણસ અજાણ્યો ભારીને લૂંટવાનું કરે છે મને. સિપાહી કે હાલો એક કામ કરો, રાજના દરબારમાં હાલો, કર્યો ફરિયાદ બે વચ્ચે કોને સિક્કા છે. બેયને લઈ ગયા રાજના દરબારમાં. હવે સીસીટીવી કેમેરાનો તો સમય નહોતો, નકર તો સીસીટીવી કેમેરા આવી જાય ને, તેમાં કોણ શું હતું કેવી રીતે હતું. પણ સીસીટીવીનો ફાયદો આ થયો, ઘણા તમે વિડીયો જોતા હોય તો દુકાનદારને મામું બનાવે કે એક કામ કરો ભાઈ, ઓલા ચપ્પલ બતાવો અથવા તો ગોડાઉનમાંથી ઓલી વસ્તુ લઈ આવો. અને દુકાનદાર જેવો વસ્તુ લેવા જાય ને તો આ ઊભા છે ને છાના મના હડફામાંથી અથવા દુકાનમાંથી વસ્તુ હોય ને થેલીમાં નાખી લે, પછી રહીને દુકાનદાર વાયરલ કરે. એટલે હવે સીસીટીવી કેમેરા આવી ગયા, બહુ ધ્યાન રાખવું પડે. હા, જેને સારી ટેવ હોય એને, સારી ટેવવાળાને ધ્યાન રાખવું પડે. એક જણાને પૂછ્યું કે આ ચપ્પલ કેટલાના લીધા તે? તો કે ખબર નહીં. કેમ? તો કે મેં લીધા તે દુકાનવાળો નહોતો. સમજાણું? કે મેં ચપ્પલ જ્યારે લીધા ત્યારે એ દુકાનવાળો હાજર નહોતો, એનો મતલબ કે બઠાવ્યા કાં મંદિરેથી ઉપાડ્યા હોય. હા, એટલે એવી ટેવવાળાને ધ્યાન રાખવું. એકવાર તો ભગા કાકા, જો જોક્સ ઘણાને સમજાહે, હું જે જોક્સ કવિ, અને ઘણાને બાયપાસ જાહે. આ બાયપાસ જાહે ને એ કોકને પૂછજો કે આ જોક્સનો મિનિંગ શું થાય અથવા શું કહેવા માગે છે, અને જેને સમજાઈ જાય એ ઘડીક દાંત કાઢશે. એટલે ભગા કાકાએ ગગાને કીધું, ગગો છોકરો, કે ગગા, અમે જ્યારે નાના હતા ને, નાના બાળ તમારા જેવડા હતા ગગા, ત્યારે અમે 50 રૂપિયા લઈને હટાણું કરવા જતા. હટાણું કરવું એટલે શોપિંગ કરવા. અમે હટાણું કરવા જતા, શોપિંગ કરવા આવતા, ત્યારે 50 રૂપિયામાં તો ભાઈ ખાંડ, તેલ, મરી, મસાલો, અનાજ, નાસ્તો, જીવન જરૂરિયાતની બધી વસ્તુ, બૂટ, ચપ્પલ ને કપડાં ને બધુંય અમે 50 રૂપિયા લઈને જતા ત્યારે બધુંય આવી જતું. ભગા કાકા એવું કીધું. તા ગગો કે કાકા, હવે જમાનો બદલી ગયો, હવે 50 રૂપિયામાં કાંઈ ન આવે, હવે સીસીટીવી કેમેરા આવી ગયા છે ભાઈ, એટલે 50 રૂપિયામાં કાંઈ ન મેળ આવે. સમજાણું? ઘણા કે સાહેબ સમજાઈ ગયું. હા, એટલે ભગા કાકા છે ને ભાઈ, એ મોંઘવારીની વાત કરતા હતા. ત્યારે બહુ સસ્તું હતું. હા, ત્યારે 1 રૂપિયામાં શું કહેવાય, તેલનો ડબ્બો આવતો હશે ને, અથવા 2-3 રૂપિયામાં તેલનો ડબ્બો ને 8-9 રૂપિયામાં કપડાની જોડી આવતી હશે, નાસ્તોની બધું ગમે એટલી ખરીદી કરે તો 50 રૂપિયામાં તો ઓહો થઈ પડતું. અને ગગાને એમ થાય કે કાકા વાત કરે છે બસ ભગા કાકા,
તો એ એમ કહેતા હશે કે 50 રૂપિયામાં બધું આવતું ને ગગો બૂચ મારવાની વાતો કરતો. કાકા હવે 50 રૂપિયામાં કાંઈ ન આવે, કાં તો બધે સીસીટીવી કેમેરા આવી ગયા. હા, 50 રૂપિયામાં એકાદી નાસ્તાનું પેકેટ જ આવે, બાલાજીની મોટી વેફર જ આવે 30ની 50ની. તો એટલે કાકા કાંઈ બૂચ મારવાની વાત નથી કરતા, સસ્તાઈની વાત કરતો હતો. ને ભગો વાલા ભાઈ ગગો છે એ આવી વાત સમજતો હતો, સમજ્યા? એટલે મૂળ વાત ઉપર આપણે આવી કે સીસીટીવી કેમેરા તો હતા નહીં. હવે કરવું શું? કેમ નક્કી કરવું કે આ પૈસા કોના છે? ફેરિયો કે નહીં મહારાજા આ મહારાજ છે, ઓલો કંદોય કે નહીં જહાપના મહારાજ છે, આ કે મારા છે ને ઓલા કે મારા છે, બેમાંથી એકોય માનવા તૈયાર નથી. તા તો રાજા અકબરે બિરબલને બોલાવ્યો, બિરબલને બોલાવો. હા, રામા મંડળ હાલતું હોય તો કેમ બોલાવે? આજે અકબર બોલાવે બિરબલિયાઓ જીરે. તો બિરબલ સ્ટેજ ઉપર આવે, નાટક બધું હોય તો રામા મંડળ. એટલે બિરબલ આવ્યો. બિરબલે તો જોયું પહેલાં તો જોવા દો સ્થિતિ શું છે. કંદોય કે આ પૈસા મારા છે, જ્યારે ફેરિયો કે આ પૈસા મારા છે, કોથળીમાં સિક્કા છે બધાય મારા છે. બિરબલે થોડી વાર વિચાર કર્યો અને પછી એક આઈડિયો વાપરો કે એક કામ કરો, એક પાણીનું તગારું કે પાણીની ડોલ કે પાણીનો થાળ લઈ આવો. એનાથી શું ફેર પડશે? કે લાવો. એક પાણીનો ત્રાસ કે થાળી કે ડોલ કે જે કંઈ પણ હતું એ પાત્ર રાખ્યું અને બિરબલે એક સિક્કા છૂટા પાણીમાં નાખ્યા. અને મિનિટ 2 મિનિટ થઈ એટલે કીધું કે જહાબના મહારાજ, આ બધા ચલણી સિક્કા છે એ આ કંદોઈના છે, આ ફેરિયાના નથી. પાકું? તો કે પાકું. દંડ? તો કે દંડના દંડ. તો ખોટું કોણ બોલે છે? તો કે આ ફેરિયો ખોટું બોલે છે. સિપાહીઓ પકડો એ ફેરિયાને મારો ધોકા, એટલે આગળ સાચું બોલશે. સિપાહીઓએ પકડો અને ફેરિયાને પકડી અને 2 સિપાહીઓએ માર્યા ધોકા વાહામાં ધબા ધબી. એ હા 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 હા, એ મારા સિક્કા નથી, એ આ કંદોઈના છે. સાચું બોલ હું હતો? તો કે હવારનો એક ગામથી બીજે ગામ રખડો છું, કોઈએ કાપડ લીધું નથી, કાંઈ ધંધો થયો નહોતો, બોણી હતી નહીં, કાંઈ ખાવું કેમ, ગાંઠિયાના ક્યાં ફરસાણ ખાતું એનાય પૈસા કેમ ચૂકવવા? એટલે કંદોય આડાવડો થયો એટલે મેં એના જે હડફો હતો, જેનું ડ્રોવર હતું, એમાંથી મેં થેલી ખીચામાં મારી લીધી. જાઓ સિપાહીઓ, આ ફેરિયો છે એને અઠવાડિયાની સજા કરો અને જેલમાં પૂરી દો. અને આ પૈસા છે એનો મૂળ માલિક છે આ કંદોય, જાઓ આ કંદોઈને પૈસા આપી દો. તા તો રાજમહેલની અંદર બધા રાજ દરબારીઓ બુદ્ધિશાળી બિરબલની જય હો, બુદ્ધિશાળી બિરબલની જય હો, એવો જયઘોષ થયો. એટલે અકબર બોલ્યો કે વાહ બિરબલજી વાહ, તમે તો દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી દીધું. જો આપણી દેશી ભાષાની કહેવત, મારે તમને જે વસ્તુ પર પોઈન્ટ ઉપર લાવવા છે, શું કહે છે? તમે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી દીધું. દૂધનું દૂધ ને પાણીનું પાણી કહેવત સાંભળી છે તમે? જૈસે કો તૈસા, એ બરાબર છે, હિન્દીની કહેવત હશે. તો દૂધનું દૂધ ને પાણીનું પાણી, દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી દેવું એટલે શું? સાચાનું સાચું ને ખોટાનું ખોટું તમે સાબિત કરી દીધું. વિચાર કરો, જે સીસીટીવી કેમેરા નહોતા, કોઈની આ સાક્ષી નહોતો, તોય બિરબલે કેમ આ સાબિત કરી બતાવ્યું? કેમ કે એને જે સિક્કા નાખ્યા હતા ને પાણીમાં, એ તો તેલ અને પાણીને ભળે નહીં. કેમ કે કંદોઈનો ધંધો શું હોય છે? ફરસાણ બનાવવાનો, ફરસાણમાં તેલ ચોંટ્યું હોય, કંદોઈના હાથ તેલવાળા હોય, તો એણે જે રૂપિયા લેતી દેતી કર્યા હોય બધાય સિક્કા છે એમાં તેલ ચોંટ્યું હોય. એટલે એક સિક્કામાં, મોટા ભાગના સિક્કાઓમાં તેલની છાપ હતી અને એક સિક્કામાંથી તેલ બહાર આવ્યું. એટલે બિરબલે નક્કી કર્યું કે 100% આ સિક્કા છે એ કંદોઈના જ છે. કેમ કે ફેરિયો તો કાપડનો ધંધો કરતો હતો, તો એની પાસે સિક્કા હોય તો એ તેલવાળા ન હોય. હા, કોઈ કંદોઈએ કે અથવા કોઈ લેડીઝ છે કામ કરતી કરતી આવી હોય, રસોડામાં તેલ કે શાકવાળા હાથ હોય અને એના તેલવાળા હોય તો 1-2 સિક્કા હોય, બધામાંથી કંઈ તેલ ન નીકળે. એટલે બિરબલે આવી રીતના પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો. એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવું.
હવે દૂધનું દૂધ ને પાણીનું પાણી એટલે સત્યનું સત્ય ને અસત્યનું અસત્ય સાબિત કરી બતાવ્યું. તો સત્ય હોય સત્ય થઈ ગયું ને અસત્ય હોય અસત્ય થાય. કે ભાઈ આમાં સાચું ખોટું શું છે? તો આધુનિક સમયમાં પોલીસ છે એ મોબાઈલમાં કે જે કંઈ પણ હોય કેમેરાના સીસીટીવી જોવે અથવા તો મોબાઈલનું લોકેશન જોવે, તો એના આધારે સત્ય અને અસત્ય એ લોકો કહી શકે. હવે તો નાર્કો ટેસ્ટે આવ્યા છે. તમે ખોટું બોલતા હોય ને તો તમારા એક ઇન્જેક્શન આપે. ઇન્જેક્શન આપે ને એટલે માણસ બુદ્ધિ ન વાપરી શકે. નકર તો ઓલો ખબર હોય તો પિક્ચરોમાં જોયું હોય કે દારૂ પીવડાવે ને પછી એની પાસે બધી વાતું કરાવે, એટલે પોપટની જેમ મંડે બોલવા, હા મેં તેથી કહેલું તું, આમ હતું ને તેમ હતું, મંડે ગોગા વારવા. એટલે ખબર પડી જાય એમ. આમાં પણ શું કરે? નાર્કો ટેસ્ટ કરે, એને ઇન્જેક્શન દઈ દે નશાનું, એટલે એ પોતે પોતાની બુદ્ધિ ન વાપરી શકે. અને જે કાંઈ પણ અધિકારી હોય ને એ પૂછે ને લાઈવ રેકોર્ડિંગ કરે કે બોલ સાચું બોલ શું હતું, એટલે એને જે હોય ને એ મોતથી કહી દે. એ ટેસ્ટ નાર્કો ટેસ્ટ ને ડીએનએ ટેસ્ટ ઘણા ટેસ્ટ થાય. એટલે આવી રીતના. પણ તે સમયમાં આવું કાંઈ ટેકનોલોજી હતી નહીં, પોતાની બુદ્ધિ જ વાપરવાની. એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવું એટલે સત્યનું સત્ય ને અસત્યનું અસત્ય. જે ખોટું હતું એ ખોટું સાબિત થઈ ગયું, સાચું હતું એ સાચું સાબિત થયું. તો એના માટે કહેવત શા માટે પડી કે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી દેવું? એક સંસ્કૃતમાં શ્લોક છે, હંસ શ્વેત બકઃ શ્વેત કો ભેદ હંસ બકયો નિરક્ષીર વિવેકે હંસો હંસ બકો બકઃ. હંસ શ્વેત બકો શ્વેત કો ભેદ હંસ બકયો નિરક્ષીર વિવેકે તુ હંસો હંસ બકો બક. હંસ શ્વેત બકઃ શ્વેત. હંસ પણ સફેદ હોય છે ને બગલો પણ સફેદ હોય છે. ધ્યાનથી સાંભળજો, ન્યાય અઘરા છે જ નહીં. હું જે વાતો કરું તમે થાય સાહેબ આ શ્લોકોને આવતું છે ને, એવું કાંઈ નથી આવતું સંસ્કૃતમાં. ન્યાય પ્યોર ગુજરાતીમાં જ આવે છે, કહેવતો જ આવે છે, એટલે કહું. હંસ શ્વેત બકઃ શ્વેત. હંસ પણ સફેદ હોય છે અને બગલો પણ સફેદ હોય છે. કો ભેદ હંસ બકયો હો. હંસ અને બકયો હો, બક એટલે બગલો. કો ભેદ, કયો ભેદ છે હંસ અને બગલા વચ્ચે? નીર ક્ષીર વિવેક. નીર એટલે પાણી ને ક્ષીર એટલે દૂધ. વિવેક એટલે સમજણ. દૂધ અને પાણી બે ભેગા થઈ ગયા હોય તો એની સમજણ કે આ દૂધ છે ને આ પાણી છે, એવી સમજણની બાબતમાં હંસો હંસ બકો બક. હંસ હંસ છે ને બગલો બગલો છે. કેમ વાત? તો તમને પણ નવાઈ લાગશે, કદાચ ખબર હોય કે ન હોય. તમે 1 લીટર દૂધ અને 1 લીટર પાણી બે ભેગું કરી દો ને, અને પછી બગલાને દેશો ને તો બગલો છે એ બધું પી જશે. દૂધ ને પાણી બે ભેગું હોય ને તો બે પી જાય. જ્યારે હંસને દેશો ને 1 લીટર દૂધ ને 1 લીટર પાણી બે ભેગું કરી, તો હંસ છે ને એ 2 લીટરનું જે મિશ્રણ હોય એમાંથી દૂધ પી જાય ને પાણી પાણી રહેવા દે. લગાના ઝટકા કે સાહેબ બાબા ગપ્પા હું મારો? નહીં, ગપ્પા નથી, સાચી વાત છે. હંસને તમારે 1 લીટર દૂધ અને 1 લીટર પાણી બે મિક્સ કરીને પાવું, એમાંથી દૂધ પી જશે અને પાણી પાણી રહેવા દેશે. બધું દૂધ તો નથી પી જતો, મોસ્ટ ઓફલી 70-80% છે દૂધ એમાં પી જાય ને પાણી જેવો ભાગ છે છેલ્લે એ પતલો રહેવા દે છે. હંસને ભગવાને કુદરતી ટેકનોલોજી આપી છે. બધાની ટેકનોલોજી હોય ને. કૂતરાઓ કેમ બધું સૂંઘી લે, CIDના કૂતરાઓ એમ. ગરુડ છે એ ઊંચે 1 કિલોમીટર ઊંચે હોય તો એને હેઠે કીડી આવેલી જતી હોય તો દેખાય, બાજ નજર. ગરુડને બાજને એટલી તીક્ષ્ણ હશે, 500 મેગાપિક્સલ જેટલો કેમેરાને જેવી આંખો એને દીધી છે. માણસ છે ધોળી હગે, તરી હગે, બુદ્ધિઓથી પોતાનું પ્લેન ઉડાડી હગે, બધું કરી હગે. એટલે ભગવાને એનામાં શક્તિ આપી છે હંસને કે દૂધ પી જાય ને પાણી પાણી રહેવા દે એવી શક્તિ આપી છે. એમાં બીજું કાંઈ નથી. હંસની લાળ હોય છે ને એ બહુ જલદ હોય છે. એટલે હંસ જે પોતાના મુખમાં બરાબર, જે બતકની હંસની વાત કરું છું, એ સાચા હંસ હોય એક મોટો ઘૂંટડો ભરે ને એટલે દૂધ હોય ને એનું એ ફોદા થઈ જાય અને ફોદા ચાટી જાય ને પછી વાહે જે પ્રવાહી રહ્યું હોય દૂધ વગરનું પાણી ભેગું નાખ્યું હોય ને આપણે જીકવું હોય એને પાછું કાઢી નાખે, પાછો ઘૂંટડો મારે, દૂધ હોય રહેવા દે ને પાણી કાઢી નાખે. એવું મેં સાંભળ્યું છે. શું પ્રોસેસ હોય તો રામ જાણે. એટલે આવી રીતે હંસ છે એ દૂધ પી જાય ને પાણી રહેવા દે છે. આપણો દૂધનો ફેરિયાવાળો કેટલું દૂધમાં પાણી નાખે છે એ જાણવું હોય તો હંસ ઘેરે રાખવો. 2 લીટર દૂધ લીધું હોય તો હંસને તપેલી મૂકવી, એમાંથી 1.5 લીટર જેટલું દૂધ હોય પી જાય ને 1/2 લીટર જેવું પાણી હોય રહેવા દે. એટલે ફેરિયાને કહેવાનું ભાઈ તું આમાં 25% પાણી ઉમેરશો, કાં તો 2 લીટર 1/2 લીટર પાણી નીકળું.
એટલે આવી રીતે હંસમાં તાકાત હોય છે. એટલે હંસ છે એ બુદ્ધિશાળી, પોતાની નિરક્ષીર વિવેક શક્તિ કહેવાય. સંસ્કૃતમાં ન્યાય છે નિરક્ષીર વિવેક ન્યાય. જે ન્યાય છે ને આપણે એમાં સંસ્કૃતમાં નિરક્ષીર વિવેક ન્યાય. નીર એટલે પાણી અને ક્ષીર એટલે દૂધ. નીરનું નીર ને ક્ષીરનું ક્ષીર, દૂધનું દૂધ ને પાણીનું પાણી. સંસ્કૃતમાં આ જે કહેવત છે એને શું કહેવાય? ન્યાય કહેવાય. નિરક્ષીર વિવેક ન્યાય. જ્યારે ગુજરાતીમાં ન્યાયની કહેવત છે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી દેવું. એટલે આવી વાત છે. એટલે જે ગુજરાતીમાં જે કહેવતો છે એ સંસ્કૃતમાં ન્યાય છે. આપણે ઘણું બોલીએ છીએ કાગડાનું બેસવું ને ડાળનું ભાંગવું અથવા તો ઠુઠ્ઠાનું ભાંગવું. તો સંસ્કૃતમાં ન્યાય છે કાકતાલીય ન્યાય. કાક એટલે કાગડો ને તાલી એટલે તાળનું ફળ. જે ઊંચી ઊંચી તાળી નથી આવતી નાળિયેરી જેવી, ખજૂરી જેવી, એમાં ફળ હોય. એક કાગડો છે એ ઝાડવા ઉપર બેઠો અને જેવો બેઠો તો એક તાળનું ફળ હતું એ ખરું ખરું જ થાય એમ હતું. કાગડાનું બેસવાનું થયું અને તાળના ફળનું પડવાનું થયું. એટલે નીચે ઊભેલા વ્યક્તિને શું થયું કે જો આ કાગડો બેઠો ને એને હિસાબે આ તાળનું ફળ પડ્યું. અથવા તો આપણે ગુજરાતીમાં કહીએ કે કાગનું બેસવું ને ડાળનું પડવું. કાગડો ડાળ ઉપર બેસે બાજુની ડાળ ઉપર અને આ બાજુની ડાળ હતી એ પડે જ ફૂંકાઈ ગયેલી ડાળ ભડાંગ દેણ. તો આપણે શું લાગે કે કાગડો બેઠો ને એટલે ડાળ પડી. હવે શું કાંઈ કાગડાને બેસવાથી ડાળ પડે ખરા? વૃક્ષની ડાળ કેવી મજબૂત હોય. હવે કાગડાનું આખું ખાનદાન એમાં ઠેકડા મારે ને જમ્પિંગ જપાક તોય કાંઈ ડાળ હું એક નાની એવી સોટી ન તૂટે. પણ કાગડાનું ઘટના બને છે એવું સંજોગ વસાત કે આને બેસવાનું થાય ને ઓલી વસ્તુ પડવાની થાય, એવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો આપણે સંસ્કૃતની અંદર કાકતાલીય ન્યાય છે. ગુજરાતીમાં કાગનું બેસવું ને ડાળનું પડવું એવો કહેવત છે. એટલે આવી કહેવતો છે. બાપ એવા બેટા અને વડ એવા ટેટા છે ને કહેવત. એટલે કીડીને કણને હાથીને મણ ઘણી કહેવતો છે આપણે. એટલે આમાં પણ એવું જ છે કે માનો કે કાકતાલીય ન્યાય ક્યારે વાપરી શકાય? આ બધી કહેવતો છે આખા બધાને ખબર હોય. માનો કે કોઈ વ્યક્તિ, તમે દરવાજો ખોલવા જાઓ સામાન્ય રીતે અને દરવાજો છે એ ધડધેરાણ પડે હેઠો, તો આપણાથી દરવાજો છે એ આપણે ખોલતા હોય કે દરવાજાને આપણે પાડતા ન હોય, ખોલવા જતા હોય ને બરાબર એકાદી સ્ક્રૂ ઉપર અટકી રહ્યો હોય ને એ દરવાજો પડે તો જોનાર શું કે જો ઓલો ભાઈએ છે ને એણે દરવાજો પછાડ્યો. બાકી હકીકતમાં આપણે દરવાજો પછાડ્યો જ ન હોય, આપણે તો દરવાજો ખોલતા હોય. ઘણીવાર એવું થાય કે ટીવી જોતા હોય ને આપણે ચેનલ બદલાવતા હોય કે હવે આ સિરિયલ નહીં, હવે આ સિરિયલ જોવીને એકાએક ધડધેરાણ અવાજ આવે અને ટીવી કે ડીવીડી કે સેટઅપ બોક્સ કંઈક બગડી જાય. તો સાંજે આવે શું થયું આપણે જોતા તો પપ્પા કેમ કે ભાઈ કેમ કરતા થયું તો ઘરના સાહેબ કે આ જોતો હતો ને, જો ચેનલો ફેરવતો હતો ને આ છોકરો કે છોકરી એટલે આ બગડ્યું. હવે ચેનલો તો નકર ફેરવવાની જ હોય, કાંઈ ટીવીમાં એ હાટું રિમોટ દીધું ચેનલ ફેરવવા માટે. તો ચેનલ ફેરવવાથી ટીવી બગડી જાય? નો બગડી જાય. વોશિંગ મશીનમાં કપડાં નાખ્યા હોય ઘણા ચાલુ હોય તો બગડી જાય તો બાનું આવે કે તે આમ કર્યું ને. એટલે ઘણા બાઇક લઈને જતા હોય, આ એક્સિડન્ટ થાય તો વાત જુદી છે ભાઈ તે ભટકાડ્યું, પણ પંચર તો કે તું આગતો હતો ને એટલે પંચર પડ્યો. બોલો, એટલે હું આગતો એટલે પંચર પડ્યું તો તું આગતો હોય તો તું હું આમ હવામાં ગાડી ઉડાડીને જાત? તારી પાસે હું કંઈ રાવણનું પુષ્પક વિમાન છે કે તું હવામાં ઊંચે ગાડી લઈને જાય? તું આગતો હોય તોય ભાઈ ગાડીમાં પંચર પડે ને પડે. એટલે બાનું આવે કે તું આગતો હતો ને એટલે ગાડીમાં પંચર પડ્યું. બાકી ગાડીમાં પંચર તો પડવાનું જ હોય. એટલે કે છે કાગનું બેસવું ને ડાયરનું પડવું. ઘણા તો બાને ચડી જાય. એટલે આવી જ વાત થાય. જ્યારે ઘટના બને, તમે તમારો હાથ અડે ને દરવાજો પડે, તમે સ્વિચ ચાલુ કરવા જાઓ ને પંખો ધડધેરાણે હેઠો આવે ચાલુ થાય ભેગો, ટીવી બગડી જાય, કાંઈ પણ થાય. ઘણા અણલકી હોય ને, જ્યાં હાથ અડાડે ત્યાં કાંઈક ને કાંઈક નુકસાની આવે. એવા અણલકી હોય તો એ પછી તો શું કે ભાઈ આ તો ઓના જેવું થયું, ડાયરનું કાગનું બેસવું ને ડાયરનું પડવું, એમાં મારો વાંક નથી, કંઈ મેં નથી કંઈ કર્યું. એટલે આ બધી કહેવતો છે એ ન્યાય છે. ગુજરાતીમાં કહેવત છે, સંસ્કૃતમાં ન્યાય છે. બરાબર છે. આ રીતના આપણે છે. આ અધૂરું છે એ આપણે આખું નેક્સ્ટ લેક્ચરની અંદર વાંચી સંભળાવીશું અને એક ન્યાય પણ જોઈશું. બરાબર. ચાલો અહીં સુધી આપણે એટલું રાખીએ છીએ.